ફરીવાર ગુજરાતમાં એક દુર્ઘટના. જાણે સમજો કે ગુજરાતમાં તો દુર્ઘટનાનો મહોત્સવ ચાલી રહ્યો હોય, જ્યાં ને ત્યાં દુર્ઘટના. શું આ દુર્ઘટનાઓમાં કોઈ જવાબદાર નથી હોતું? શું આ બ્રિજ પડી ગયો, આ બ્રિજની તપાસ કરવાનું કોઈકના તો જવાબદારીમાં આવતું હશે કે નહીં આવતું હોય, કે બ્રિજ હવે ચાલે એવો છે કે નહીં ચાલે એવો? તો શું એ જવાબદારી કરનારાઓને સજા થશે? શું આજ સુધીમાં ક્યાંય આવી દુર્ઘટનાઓ થાય છે તો એને લાગતા વળગતા અધિકારીઓને સજાઓ થાય છે? નથી થતી. એના કારણે જ બધું ચાલે છે. આ બધું કે કંઈ થવાનું નથી. હવે ખાલી સરકારી અધિકારીઓ જવાબદાર નથી હોતા, આને સાથે જોડાયેલા બધાએ નેતાઓ બેતાઓ બધાએ થોડી થોડી કટકી કરેલી હોય છે બધાએ. એટલે જ હવે જોજો તમે, આ થાય છે ને એટલે તાબડતોડ જાણે આમ ગાંજાના નશામાંથી જાયગા હોય ને એમ ફટાફટ બ્રિજ ચેક થવા માંડશે ને, આ કરવા માંડશે ને, ઓલું કરવા માંડશે ને, અહીંયા બંધ કરીને તેમ બંધ. હવે પાછા બ્રિજ બંધ કરી દેશે કે આ બ્રિજ હાલે એમ નથી. તો અત્યાર સુધી તમે ગાંજો પીને હુતા હતા બધાય? બ્રિજ બંધ કરી દે છે. જવાનો બીજો રસ્તો નહીં હોય તોય બ્રિજ બંધ કરી દે છે, થોડક દી દેખાડા હાટું કે આ તૂટેલો બ્રિજ છે ને આમ છે, હાલે એમ તેમ નથી. તો પણ અત્યાર સુધી શું કરતા હતા? આપણે એક ચલણ બની ગયું આપણા દેશમાં સરકારી તંત્રનું કે કંઈ બી થાય ને, માણસો મરે પછી જ એને અયોગ્ય ગણવામાં આવે. ત્યાં સુધી એને અયોગ્ય ગણવામાં નથી આવતું. મતલબ જ્યાં સુધી બ્રિજ હોય કે બીજી કોઈ બી દુર્ઘટના થાય, માણસો મરે પછી જ એને અયોગ્ય ગણવામાં આવે છે. ત્યાં સુધી તો ચાલે ભાઈ, બધું ચાલે, કંઈ થાય જ નહીં આમાં. આવા અત્યારે બ્રિજ કેટલા હશે કે જ્યાં હવે નથી ચાલે એમ, પ્રોબ્લેમ થઈ ગયા છે, તોય એ ચાલી રહ્યા છે. જ્યાં સુધી પડશે ને માણસો મરશે પછી એને બંધ કરવામાં આવશે. ત્યાં સુધી હાલે, ત્યાં સુધી કંઈ થાય જ નહીં ભાઈ. આપણા દેશમાં 150 કરોડ પહોંચી જઈશું હમણાં જનસંખ્યામાં. આટલા મરી જાય શું ફરક પડે? બસ એવું જ વિચારવામાં આવે છે કે 5 પછી મરી જાય તો ફરક શું પડી જાય છે? પછી ભેગા થઈને એના જીવનની થોડીક મૂલ્ય કિંમત આપી દઈશું, 5-25 લાખ વધુ હોબાળો થાય છે, કરોડ આપી દઈશું, 1 કરોડ આપી દઈશું, ફરક શું પડે? બસ આવી વિચારણા થઈ જશે. ક્યારેય કોઈ વસ્તુની દુર્ઘટના માટે કોઈકને સરકારી જવાબદાર ગણ્યા કે આના કારણે આને પોતાનું કામ બરાબર નથી કર્યું એટલે આ દુર્ઘટના થઈ? એવી રીતે કોકને તો જવાબદાર ગણો. અરે ક્યાંક તો જવાબદાર હોય કે નહીં? કેટલી દુર્ઘટના ગુજરાતમાં થઈ, ક્યાંક તો હોય કે નહીં? અરે મારા જેવા તમે જુઓ, અત્યારે બીજેપી સમર્થક છે ને એ બધા હૈયા કાઢી રહ્યા છે. કેમ કે એ નથી ઈચ્છતા કે ગુજરાતમાં કોઈ બીજી સરકાર આવે. પણ જે રીતે આ પોલમ પોલ થઈ રહ્યું છે ને એ જોતા ભવિષ્યમાં એવું થાય છે કે તકલીફ પડી જાય છે બીજેપીને. તો વિચારો.